તો દોસ્તો આ છે અંબેધામ કચ્છ. સ્ટુડન્ટો ને બધા અહીંયા જાય છે. આ જુનાગઢ પાર્ટી છે બધી ભાઈ, બરાબર જોઈ લેજો આ બધાને. હાય. અને અમે બધા ભાઈ કાલ રાતના બધા એક હારે આગળ પાછળ થાય છે, બરાબર. તો આ લોકો બધા અહીંયા અમારી પહેલાં થઈ ગયા હતા. તો આગળ હું તમને દર્શન કરાવું છું. ઓલરેડી આપણે અંબેધામની અંદર અત્યારે અહીંયા પહોંચ્યા છે. અહીંયા ગુફા છે અને બતાવું છું તમને ત્યાં જઈને. આ બહારથી નજારો બતાવું છું અને અંદર જઈને મંદિરનો નજારો બતાવું છું. તો બધા ઘણા બધા માણસો અહીંયા દર્શની ભાવિકો આવે છે. અંબેધામ તો ગાઈઝ ટિકિટ લેવા આવ્યા છે અને ટિકિટ લે છે. હું તમને બતાવું છું. તો અહીંયા ટિકિટ બારી છે, અહીંથી ટિકિટ લે છે. બધે ખુલ્લા છે. ભારત માતા કી જય. તો ગાઈઝ આ મંદિર છે, તમને બતાવું છું. અંબેધામ જુઓ તમે. અહીંયા માતાજીના તમને બતાવું છું. જો બધા રૂપ છે નવદુર્ગાના 9 તો દોસ્તો તમે જોવો છો જોઈએ આપણે નવરાત્રિના 9 માતાજી 9 નોરતા આપણે મનાવીએ છીએ. નવદુર્ગાના બધા રૂપ અહીંયા આપેલા છે. અને આ મંદિરને પાછળની સાઈડમાં તમને બતાવું છું. જે આ મંદિર છે એ પ્રાચીન મંદિર છે, સદીઓ જૂનું અને એક એમાંથી માનવામાં આવે છે. અને એની બાજુમાં એક મોટી ગુફા કે જે આપણે ત્યાં અંદર ગુફાની કે રામાવતારના ટોટલી પાઠ અને ટોટલી વૃક્ષ બતાવેલા છે. તો ચાલો અંદર જાય છે. અંદર મંદિરની અંદરનું શૂટ લેવાની મનાઈ છે અને પાર્ક મતલબ ગુફા છે તો ગુફાની અંદર પણ શૂટિંગ લેવા દેતા નથી. તો હું તમને બધાને બહારથી મેં શેર કરાવ્યું અને બતાવ્યું. ઓકે.